જો ભાઈ બજરંગદાસ બાપાની ગાડી છે. બજરંગદાસ બાપા જે આમ આ ગાડીમાં આવતા બજરંગદાસ બાપા જે કાંઈ બંડી પહેરતા ને એ બધી બંડી જો અહીંયા છે અત્યારે લગાવેલી. બાપા સીતારામ જે કાંઈ પહેલાના જમાનાના બાપા સીતારામ વખતના ચારના બધા વાતો. કેમ છો દોસ્તો? મજામાં છો? તો આજે અમે જઈએ છીએ ફેમિલી સાથે ભગુડા અને બગદાણા. અમારી એક ગાડી આગળ જાય છે, અમે લોકો પાછળ છીએ, જાય છે ફેમિલી સાથે. હવે પહોંચી ગયા છીએ ભગુડા, અને ભગુડા ટ્રાફિક જોવો તમે. અત્યારે શનિવાર છે, હોળીનો તહેવાર ગયા ને તો બહુ ટ્રાફિક છે. પહોંચી ગયા છીએ ભગુડા. હવે મંદિરે દર્શન કરી આવી ને અમારું ફેમિલી તો બધા ઉતરે છે ધીરે ધીરે. ભગુડા પહોંચી ગયા છીએ ને અમે આજે ચડાવવાનું છે ભેળીઓ. તો ભેળીઓ લઈ લીધો છે ભગુડા ચડાવવા માટે, અને અમારા બેને પણ ભેળીઓ ચડાવવાનો છે. ભગુડા પહોંચી ગયા છીએ, દર્શન કરી લઈએ. હવે આવી ગયા છીએ દર્શન કરવા માટે, અને મંદિરે દર્શન કરવા જવાનું છે. અહીંથી મંદિરની અંદર તો કઈ ફોટોગ્રાફી એલાવ નથી. બતાવી દઉં માતાજીના મંદિર દર્શન કરી લો. માતાજીનો હવન કુંડ અહીંયા આવેલો છે. મોકલ માનો જ્યારે હવન ને હોય તો અહીંયા થાય છે. ભેળીઓ અહીંયા ચડાવવામાં આવે. આવી ગયા છે ભગુડાથી બગદાણા, અને આજે બહુ ટ્રાફિક બહુ છે તહેવારના હિસાબે. જોવો તમે આવી ગયા છીએ બગદાણા ગાદી મંદિરમાં, અને અહીંયા બાપા સીતાના દર્શન કરી લઈએ. પહેલાં બજરંગદાસ બાપા જે કાંઈ બંડી પહેરતા ને એ બધી બંડી જો અહીંયા છે અત્યારે લગાવેલી. બાપા સીતારામ જે કાંઈ બંડીને ગોદડા અને ગાદલા જે વાપરતા ને રેડિયો ને એ બધી વસ્તુ અહીંયા મૂકેલી છે. કેટલી બધું બાપા સીતારામ ભગવાન પોતે વાપરતા. પહેલાના જમાનાના બાપા સીતારામ વખતના ચારના બધા વાસણો છે, એ બધા વાસણો અહીંયા મૂકેલા છે. જુઓ તમે એકદમ પિત્તળનો વધારે પડતો પિત્તળનો જ ઉપયોગ થતો હતો ત્યારે. લોટા ને બધા જુઓ તમે, બહુ મોટું હતું. ગ્લાસ લોટા બધી વસ્તુ બહુ મોટી હતી, અને બાપા સીતારામ પોતે વાપરતા આ બધી વસ્તુ. આ છે સમાધિ મંદિર, જ્યાં બાપા સીતારામે સમાધિ લીધી હતી. ત્યાં છે આ સમાધિ મંદિરનું. દર્શન કરવા માટે આવી ગયા છે સમાધિ મંદિરે. પ્રસાદી કંઈક આવી રીતના પીરસે છે. જો પ્રસાદી પીરસવા માટે સ્વયંસેવકોને તકલીફ ન પડે એના માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરી છે. તો ભાઈ જમીન પછી છે ને લીંબુ શરબતની ખાસ વ્યવસ્થા છે. ગરમીનો માહોલ છે ને એટલે લીંબુ શરબત સ્વયંસેવકો દ્વારા પીવડાવવામાં આવે છે બગદાણા. જો તમે કાંઈ ઘટે નહીં, લીંબુ શરબત પીવે છે. જો ભાઈ બજરંગદાસ બાપાની ગાડી છે. બજરંગદાસ બાપા જે આમ આ ગાડીમાં આવતા જતા ગમીને જવું હોય ને તો એ વખતની ગાડી જુઓ તમે. આ રીતનું કંઈક ગાડી છે બાપા સીતારામની. એ વખતની ગાડી છે. જુઓ તમે, બાપા ગમીને જવું હોય તો આ ગાડી લઈને જતા. અને ઘણી તો એવી પણ વાત સાંભળવા મળી છે કે આ ગાડીમાં કદાચ પેટ્રોલ કે ડીઝલ ન હોય ને તો બી ચાલતી. એવી વાત પણ આપણને સાંભળવા મળે ઘણી વાર. એકદમ બથ્થડ ગાડી છે પહેલાના જમાનાની. જુઓ તમે, બહુ જ હેવી ગાડી છે. અંદર સીટિંગ બીટિંગ ને બધું પણ હેવી છે. હવે આજે છે સન્ડે, અને આવી ગયા છે વાડીએ, અને આપણા ઘઉં રેડી થઈ ગયા છે. મશીન આવે એટલે આ કાઢીને લણી લેવાના છે. અને આ છે જુવાર અને બાજરી બે વાવેલું છે, અને ઘઉં આપણે લણી લેવાના છે. મશીનની વાટે છે. મશીન જ્યારે આવી જાય ત્યારે આ ઘઉં કાઢી લેવાના છે. અને આવી જાય છે વાડીએ. જોઈએ છે વાડીએ બધું કેવું છે બધું. તો હવે ગામડે આપણે જમીન આવેલી છે 15 વીઘા. જુઓ તમે રાશ અત્યારનો નજારો. અને જે કાંઈ જમીન છે એ આપણે ખેડૂતને ડાયરેક્ટ વાવવા માટે આપી દઈએ છીએ ભાગીદાર તરીકે. આપણી જમીન હોય ને ખેડૂતની મહેનત હોય, બે અડધો ભાગ લઈ લઈએ પછી રીતના. કારણ કે હવે આપણે દુકાનનું કામ હોય એટલે અહીંયા ખેતરનું કામ કોઈ કરી નથી શકતું. આ રીતના જમીન આવેલી છે આપણી. હા, ઓલું શું છે? ઓલું શું આવેલું છે સામે છે? એ ઘઉં છે. ક્યારે કાઢવાના છે ઘઉં?
કેમ આજ કેમ નથી કાઢવાના? હે? આજે કેમ નથી કાઢવાના? આજ મશીન નહીં આવે. મશીન નહીં આવે એટલે હા. સારું તો જાવું ને ઘરે હવે. તા ચૂલ ખવાય. ધૂળ ન ખવાય. આ પાલા દાદા આલોલી ઉતારો છે. આઈ બોલ આવી જો. આઈ બોલ આવે. આની મને ક્યાં કરો ભાઈ ભાઈ આવે. આઈ બોલ દીકો. મોર અહીંયા છે ટેલ. પછી અંદર કાકશે તો ભાઈ 1947ની સાલનો 1 રૂપિયો છે. પેલા આવા સિક્કા આવતા હતા 1947ની સાલમાં. એક કિંગનો છાપ છે પાછળ, ઓશિયન કિંગ. આ રીતના સિક્કા આવતા હતા પહેલાં ભાઈ 1947ની સાલમાં. 1947નો રૂપિયો છે, 1947ની સાલનો 1 રૂપીસ, ઇન્ડિયન 1 રૂપીસ. આમાં છાપ છે કંઈક બરાબર, ઓશિયન કિંગ કરીને 1 રૂપિયો છે 1947ની સાલનો.